નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશન 17 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધીમાં વેરીફાઈ કરવાના છે. તો એના માટે તમારે એક ફોર્મ ભરવાનું થશે જેનું નામ છે એનેક્ઝર 3. એનેક્ઝર 3 ફોર્મ ભરવા માટે શું પ્રોસેસ છે તે આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનો નોટિફિકેશન તમને મળી જાય. તો એ એનેક્ઝર 3 જે છે જોઈ શકો છો, એનેક્ઝર 3 અને ફોર્મની લિંક અહીં છે. અહીં ક્લિક કરો એટલે એના પર ક્લિક કરવાથી આ ફોર્મ ડાઉનલોડ થઈ જશે. આની લિંક હું વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ, ત્યાંથી તમે ડાયરેક્ટ આનું ફોર્મ ડાઉનલોડ કરી શકશો. આની પ્રિન્ટ આઉટ કરી અને પછી તમારે આ ફોર્મ ફિલઅપ કરવાનું છે. તો અત્યારે આપણે હું મોબાઈલમાં અત્યારે તમને બતાવું છું કઈ રીતે. તો અત્યારે પહેલાં આ ફોર્મ ઓપન કરી લો. ફોર્મ તમે આ પ્રિન્ટ કાઢશો એટલે આવી રીતનું ફોર્મ તમારે આવશે. આમાં તમારે પેલું તમારું નામ લખવાનું થાય. બધું તમારે અંગ્રેજીમાં લખવાનું છે. ઉપર કીધેલું છે ફોર્મ અંગ્રેજી ભાષામાં ભરવાનું રહેશે. તો બધું અંગ્રેજીમાં જ ભરવાનું છે. આમાં તમારે ખાસ તમારા જે 12મા ધોરણની માર્કશીટમાં નામ છે એ રીતે લખવાનું છે. પણ એમાં કદાચ તમારી સરનેમ છે કદાચ પાછળ પણ હોય તો એ તમારે નથી જોવાનું. અહીંયા અત્યારે અટક કીધું એટલે પહેલાં અટક, પછી તમારું નામ અને પિતાનું નામ, પછી તમારા માતાનું નામ અને તમારું પૂરું સરનામું બધું અંગ્રેજીમાં લખવાનું છે. પિનકોડ, મોબાઈલ નંબર તમારો એક ચાલુ હોય એન્ટર કરી દેવાનો છે. ત્યારબાદ તમે જે પોલીસનું ફોર્મ ભરેલું હતું એમાં જે કન્ફર્મેશન નંબર હતો ઉપર બારકોડની નીચે, એ કન્ફર્મેશન નંબર અને દસ્તાવેજ ચકાસણીનો રોલ નંબર, એટલે કે તમે જે કોલ લેટર ડાઉનલોડ કરશો અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું, એ કોલ લેટરમાં જે બેઠક નંબર છે, રોલ નંબર, એ અહીંયા લખવાનો છે. 10 તારીખે કોલ લેટર શરૂ થશે ડાઉનલોડ થવાનું. ત્યારબાદ જન્મ તારીખમાં નાખવાની છે તમારી, જે લિવિંગ સર્ટિમાં હોય એ પ્રમાણે, અને આ લિવિંગ સર્ટિના નંબર નાખવાના છે. અને જે સ્કૂલમાં ભણેલા હોય, જે સ્કૂલનું લિવિંગ સર્ટિ હોય એનું નામ લખવાનું છે. બીજું ધોરણ 12 પાસ કર્યા એનો મહિનો ને વર્ષ, તો મોટે ભાગે માર્ચ 2000 પછી જે હોય તે 24 હોય, 23 હોય, 22 હોય, જે પણ હોય એ એન્ટર કરવાનું છે. ત્યારબાદ મેળવેલ ગુણની ટકાવારી, તમારે 12મા ધોરણમાં કેટલા ટકા હતા એ, અને બોર્ડ જેમાં GSEB ગાંધીનગર. ત્યારબાદ અનામત જાતિ માટેનું પ્રમાણપત્ર, એ જોઈ શકો છો. અનામત જાતિ માટેનું નોન ક્રિમિયરનું નીચે આપેલું છે, અને જાતિનું પ્રમાણપત્ર, તો જાતિના દાખલાના નંબર ઇસ્યુ કરનાર સત્તાધિકારી, એટલે કે TDO હોય વગેરે જેનું હોય પ્રમાણપત્ર એનું. ત્યારબાદ નોન ક્રિમિયર SC BC OBC વાળાનું છે, તો એના નોન ક્રિમિયરના પ્રમાણપત્રનો નંબર, એ તારીખ આપેલી છે એની વચ્ચે જ તમારે ઇસ્યુ થયેલું હોવું જોઈએ નોન ક્રિમિયર. આની વચ્ચે નહીં હોય તો કદાચ તમને પાછો ચાન્સ આપે છે ફરીથી કઢાવવા માટે ત્યાંથી. ત્યારબાદ એમાં પણ ઇસ્યુ કરનાર સત્તાધિકારીનું નામ અને કચેરીનું નામ. EWS વાળાનું પણ સેમ છે. ત્યારબાદ NCC સર્ટિફિકેટ હોય એના માટે છે આ, તો એની ડિટેલ એન્ટર કરવાની છે. સર્ટિફિકેટના નંબર ને ઇસ્યુ કરનાર સત્તાધિકારી અને કચેરીનું નામ. અને રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર હોય કોઈ 12મા ધોરણ કે વગેરે, તો એના પ્રમાણપત્રનું ડિગ્રી, ડિપ્લોમાનું નામ, પાસ કર્યાનું વર્ષ ને એમાં કેટલા ગુણ મેળવેલા છે એ. રમતગમતના કોઈ નેશનલ વગેરે સર્ટિફિકેટ હોય તો આમાં એનું ડિટેલ એન્ટર કરવાની છે. રમતગમતનું નામ, ક્યાં કક્ષાએ રમત રમેલ છે એ, પ્રમાણપત્ર નંબર ને તારીખ, અને ઇસ્યુ કરનાર અધિકારીનો હોદ્દો અને કચેરીનું નામ. વિધવા મહિલાનું છે, પતિનું નામ અને અવસાનની તારીખ, પ્રમાણપત્ર નંબર અને તારીખ, કચેરીનું નામ, ઇસ્યુ કરનાર અધિકારીનો હોદ્દો અને નામ.
જેને લાગુ પડતું હોય એ વસ્તુ ફિલઅપ કરવાની છે, બીજું છોડી દેવાનું છે. આમાં માજી સૈનિક માટે આપેલું છે જન્મ તારીખ, ઉંમર, આર્મી, નેવી, એરફોર્સમાં કરેલી નોકરી, ખરેખર ઉંમર, 3 વર્ષની છૂટછાટ બાદ ઉંમર. ત્યારબાદ આ દરેકે અહીંયા પોતાની સહી કરવાની છે, જે ફોર્મ ભરતી વખતે કરેલ હતી એ સહી. ઉમેદવારનું પૂરું નામ લખવાનું છે એ પ્રમાણે, ઉપર જે પ્રમાણે લખેલું છે એ પ્રમાણે. ફરી કન્ફર્મેશન નંબર, દસ્તાવેજ ચકાસણી માટેનો રોલ નંબર જે ઉપર લખેલો હતો કોલ લેટરમાંથી એ ફરી લખવાનો છે. આ કાર્યાલય હેતુ માટે, એટલે આમાં તમારે કાંઈ કરવાનું નથી, એ ઓફિસ સ્ટાફ કરશે આમાં જે કંઈ કરવાનું છે એ. બાકી અન્ય કંઈ પણ સલાહ સૂચના, કંઈ રિમાર્ક હોય તો આમાં લખવાનું. આમાં તમારે કંઈ અત્યારે કંઈ કરવાની જરૂર નથી. ત્યારબાદ ત્યાં તમે જ્યારે જશો ત્યારે અહીંયા એની કારકુનની સહી ને ચકાસણી ટીમની સહી હશે, નામ વગેરે આ બધું ત્યાં અત્યારે કંઈ કરવાનું નથી આમાં. બાકી ઉપરની જે આ કાર્યાલય હેતુ માટે છે એના ઉપરનું છે એ બધું ભરવાનું છે, એમાં જે લાગુ પડતું હોય, બીજું બધું છોડી દેવાનું છે. તો આટલું હતી ડિટેલ એનેક્ઝા 3માં. ત્યારબાદ ઓલા SCBC વગેરેના ફોર્મ છે SC/STના, એમાં કઈ રીતે ભરવાનું છે એ પણ આપણે અલગ વિડીયો બનાવવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને એના લિંક પણ મળી જાય તમને. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર ના કરી હોય તો શેર કરી દેજો.